નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે N2 અને O2 ની અને બીજા ઘણા બધા સમકેન્દ્રીય અણુઓની આણ્વિક ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય ગુણધર્મ વિશે પૂછ્યું આપણે. બરાબર. હવે આગળનો જે પ્રશ્ન છે એમાં MCQ માટેના પ્રશ્નો માટે ખાસ છે. રેડી? MCQ માં આ જે આણ્વીય ચિતારનો ઉપયોગ કઈ રીતે એમાંથી થાય, તો દાખલા તરીકે સમજો, પેલા બંધ ક્રમાંક ગણવાના છે. શું ગણવાના છે? બંધ ક્રમાંક. કેમાં? તો કે N2 O2 O2 પ્લસ O2 માઇનસ અને O2 2 માઇનસ. સમજો, આમાંથી કોઈ પણ તમને આપ્યા હોય અને એમાં તમને બંધ ક્રમાંક પૂછે, આણ્વીય ઇલેક્ટ્રોન રચનાને આધારિત પ્રશ્નના જવાબ આપવા માટે આમાંથી તમને કોઈ પણ બંધ ક્રમાંક પૂછે, બંધ લંબાઈ પૂછે કે સ્થાયીતા પૂછે, આ ત્રણ આથી કોઈ પણ, અથવા ચુંબકીય ગુણધર્મ, રેડી? આ ચાર વસ્તુ: બંધ ક્રમાંક, બંધ લંબાઈ, સ્થાયીતા, બંધ ઉર્જા, અથવા આગળ બંધ એન્થાલ્પી કે ચુંબકીય ગુણધર્મ, તો એની સરખામણી N2 સિવાય આપણે ચારમાં કરશું પેલા. પણ દરેકમાં એમાંથી ગણવું હોય. હાલો, તો પેલા લેવી N2 અણુ. હવે N2 અણુની અંદર એક નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તો આપને ખબર છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 એટલે કેટલા થયા? 7. તો N2 માં ઇલેક્ટ્રોન થશે 14. તો ઇલેક્ટ્રોન રચના લખો, આણ્વિક ઇલેક્ટ્રોન રચના: સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2p x2 બરાબર પાઈ 2p y2. કેટલા થયા? 2 4 6 8 10 12. પેલા પાઈ માં ભરવાના N2 માટે, હજી 2. તો સિગ્મા 2p z2 થઈ ગયા 14. હાલો, હવે ગણવો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક બરાબર બંધ કારક માઇનસ બંધ પ્રતિકારક છેદમાં 2. હાલો, બંધ કારક NB, ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 8 10. હાલો, 10 માઇનસ બંધ પ્રતિકારક સ્ટાર વાળા 2 2 4 ભાગ્યા 2, તો 6 ભાગ્યા 2 એટલે 3. હાલો, બંધ ક્રમાંક મળ્યો 3. બંધ ક્રમાંક 3. રેડી? ચુંબકીય ગુણધર્મ લખ નાખવી. શું થાય? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તો એનો ગુણધર્મ પ્રતિચુંબકીય. રેડી? હા. હવે આગળ O2 અણુ લેવી. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 એટલે કેટલા થયા? 8. તો O2 માં ઇલેક્ટ્રોન 8 ને 8 16. તો ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પેલા સિગ્મા 2pz. હવે પાઈ 2p x2 2 4 6 8 10 12
પાઈ ટુ પી વાય માં બે સમાસ છે 14 અને પાઈ સ્ટાર ટુ પી એક્સ બરાબર પાઈ સ્ટાર ટુ પી વાય કેટલા થયા જો 2 4 6 8 10 12 14 બે માં એક એક હાલો બે માં એક એક બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક બરાબર બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6 8 10 હાલો બંધ કારક 10 બંધ પ્રતિકારક 2 4 2 4 5 ને 6 10 માઇનસ 6 ભાગ્યા 2 તો 4 ભાગ્યા 2 એટલે 2 બંધ ક્રમાંક મળ્યો 2 O2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જેથી એનો ગુણધર્મ અનુચુંબકીય રેડી હાલો હવે આગળ O2 પ્લસ O2 પ્લસ માટે આપણે ગણવી તો ઓક્સિજન ની ઇલેક્ટ્રોન રચના તો આ જ થાય 1s2 2s2 2p4 O2 હોય તો એમાં ઇલેક્ટ્રોન 16 છે હવે સમજો O2 એ ઇલેક્ટ્રોન 16 હોય પણ આ O2 પ્લસ છે એનો મતલબ આને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે રેડી O2 માં 16 હોય પણ O2 પ્લસ છે એટલે એક ઇલેક્ટ્રોન એને ગુમાવી દીધો તો હતા 16 વધે કેટલા 15 એક ગુમાવી દીધો છે એટલે કુલ ઇલેક્ટ્રોન બે થી ભેગા કરશો 8 ને 8 16 પણ એમાં એક ગુમાવી દીધો છે તો એમાં રહેલા ઇલેક્ટ્રોન O2 પ્લસ માં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હશે 15 હાલો તો 15 છે તો હવે એની ઇલેક્ટ્રોન રચના લખો 15 ભરો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 અને સિગ્મા 2pz2 પાઈ 2px2 બરાબર પાઈ 2py2 2 4 6 8 10 12 ને 14 હવે એક ભરવાનો તો આગળ કક્ષક આવે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py બે સરખી પણ પાઈ સ્ટાર 2px એમાં એક હશે અને આમાં ખાલી હશે આમાં 0 હશે એમાં કઈ હશે નહીં રેડી આમાં નહીં હોય 15 જે 16 હતા અથવા અહીંયા જુઓ આ જે ઇલેક્ટ્રોન રચના હતી એમાંથી હવે કેટલા કાઢવાના છે એક કાઢવાના તો એક ક્યાંથી નીકળે છેલ્લી કક્ષક 2py માંથી એક કાઢી નાખો તો એ 2py 0 થઈ જાય ઇલેક્ટ્રોન રચના આવી થાય તો 2py હશે નહીં કારણ કે એમાં નથી આ 2py 0 એમાં કોઈ ઇલેક્ટ્રોન નથી જે એક હતા એ ખાલી થઈ ગયા 0 કમ્પ્લીટ હાલો હવે એમાં બંધ ક્રમાંક ગણો તો કે બંધ ક્રમાંક બરાબર બંધ કારક 2 4 6 8 10 હાલો બંધ કારક 10 બંધ પ્રતિકારક તો કે 2 4 અને એક આમાં 5 10 માઇનસ 5 છેદમાં 2 5 ભાગ્યા 2 એટલે 2.5 હાલો આમાં બંધ ક્રમાંક મળ્યો આપણને 2 આમાં મળ્યો 2.5 રેડી હાલો ગુણધર્મ ચુંબકીયમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એક છે જેથી ગુણધર્મ આનો થશે અનુચુંબકીય રેડી હાલો આગળ વાત કરવી O2 માઇનસ O2 માઇનસ માઇનસ નો મતલબ એક ઇલેક્ટ્રોન એને મેળવો હતા 16 O2 માં પણ એક મેળવ્યો તો કેટલા થાય 17 તો O2 માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન થશે 17 ભરવાના આ O2 માં જુઓ 16 લગી તો છે કમ્પ્લીટ તો 17 માં કેમાં નાખશો O2 ની યાદ રાખવાની બાકી બધાની મળી જાય આ 16 કમ્પ્લીટ છે તો હવે 17 થયા પેલા 15 થયા હતા તો એક કાઢી નાખો હવે 17 થયા તો એક ઉમેરો તો ઉમેરશો તો કેમાં ઉમેરાય 2px માં 2py માં 2px માં એક હતા એના કેટલા થઈ ગયા છે 2 તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય એની સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 બરાબર પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ 2py પાઈ સ્ટાર 2py 1 જો 2 4 6 8 10 12 14
16 અને 1 17 આ ઇલેક્ટ્રોન રચના થાય એની થાય ને આ 16 માં 1 ઉમેરો એટલે અહીંયા 2 થઈ ગયા તો હવે એનો બંધ ક્રમાંક ગણો તો બંધ ક્રમાંક બરાબર બંધ કારક 2 4 6 8 10 હાલો બંધ ક્રમાંક 10 માઈનસ બંધ પ્રતિકારક 2 4 6 7 હાલો એમાં થશે 7 10 માઈનસ 7 ભાગ્યા 2 એટલે 3 ભાગ્યા 2 એટલે 1.5 હાલો એમાં બંધ ક્રમાંક મળ્યો 1.5 રેડી ચોથું O2 2 માઈનસ 2 માઈનસ એટલે 2 મેળવા O2 હોય તો 16 હોય પણ 2 માઈનસ એટલે 18 તો આમાં ઇલેક્ટ્રોન થશે 18 તો 16 હતા હવે 18 છે એટલે 2 નાખવાના O2 માઈનસ હતો એટલે 17 હતા હજી 2 માઈનસ થાય એટલે 18 છે એટલે હજી એક ઉમેરો તો 2py માં જાય 16 હતા એમાં 2 ઉમેરો તો 2 માં 1 1 જશે તો ઇલેક્ટ્રોન રચના શું થાય સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 બરાબર પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2 રેડી હાલો હવે બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક બરાબર બંધ કારક 2 4 6 8 10 માઈનસ બંધ પ્રતિકારક 2 4 6 8 10 માઈનસ 8 ભાગ્યા 2 2 ભાગ્યા 2 એટલે 1 તો બંધ ક્રમાંક મળ્યો તમને 1 ગુણધર્મ તો કે એમાં કોઈ આનો ગુણધર્મ જો એક અયુગ્મી છે તો આનો ગુણધર્મ કેવો થશે અનુચુંબકીય હવે આની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી બધા યુગ્મી છે તો આનો ગુણધર્મ થશે પ્રતિચુંબકીય રેડી હવે O2 2 માઈનસ ને એટલે પેરોક્સાઇડ O2 માઈનસ એટલે સુપર ઓક્સાઇડ રેડી O2 એટલે અણુ હે અને O2 પ્લસ 4 O2 પ્લસ એટલે O2 અણુ O2 પ્લસ O2 માઈનસ એટલે સુપર ઓક્સાઇડ ને O2 2 માઈનસ એટલે પેરોક્સાઇડ તો આપણી પાસે 4 હતા O2 પ્લસ O2 માઈનસ અને O2 2 માઈનસ તો બંધ ક્રમાંક આપણને શું મળ્યા બંધ ક્રમાંક O2 નો 2 O2 પ્લસ નો 2.5 O2 માઈનસ નો 1.5 અને અહીંયા O2 2 માઈનસ નો 1 હાલો તો પેલા તો બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી દો બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં તો O2 પ્લસ ને પેલા લખું થઈ જાય O2 પ્લસ પ્લસ O2 હાલો O2 પ્લસ છે એનો 2.5 આનો 2 તો એક તો આ બંધ ક્રમાંક પેલા પ્લસ વાળો જો O2 પ્લસ એનો બંધ ક્રમાંક 2.5 O2 નો 2 O2 માઈનસ નો 1.5 ને O2 2 માઈનસ નો 1 હવે આમાં તમને કોઈ પણ ક્રમ પૂછે એમ કે સ્થાયીતાનો ચડતો ઉતરતો ક્રમ જણાવો આ ચાર વચ્ચેની જ વાત કરું દરેકના જવાબ તમારે બંધ ક્રમાંક ઉપરથી આપવાના છે જેનો બંધ ક્રમાંક વધારે કારણ કે આપણી પાસે જે ક્રમ એ ખબર છે બંધ ક્રમાંક 1 બંધ લંબાઈ બંધ એન્થાલ્પી અને સ્થાયીતા બંધ ક્રમાંક
હાલો તો આ ચાર માંથી બંધ ક્રમાંક કોનો વધારે O2 પ્લસ પછી O2 એના કરતા ઓછો O2 માઇનસ ને O2 2 માઇનસ તો સ્થાયીતા કોની વધારે થાય અથવા બંધ લંબાઈ ઓછી કોની જ્યાં બંધ ક્રમાંક વધુ એની બંધ લંબાઈ ઓછી તો O2 પ્લસ ની બંધ લંબાઈ ઓછી એના કરતા વધારે O2 ની એના કરતા વધારે O2 માઇનસ એના કરતા વધારે O2 2 માઇનસ બંધ એન્થાલ્પી કે તો કોની વધારે તો કે જેનો બંધ ક્રમાંક વધારે એની બંધ એન્થાલ્પી વધારે O2 2 પ્લસ ની એના કરતા ઓછી O2 ની એના કરતા ઓછી O2 2 માઇનસ એના કરતા ઓછી O2 2 માઇનસ ની સ્થાયીતા કોની વધારે તો કે O2 પ્લસ ની કારણ કે બંધ ક્રમાંક 2.5 જેમ વધારે એમ સ્થાયીતા પણ વધારે એના કરતા ઓછી O2 ની એના કરતા ઓછી O2 માઇનસ ની એના કરતા ઓછી O2 2 માઇનસ ની બંધ ક્રમાંક તમને મળી જાય તો આમાંથી કોઈ પણ એમસીક્યુ તમને પૂછે બંધ લંબાઈ પૂછે સ્થાયીતા પૂછે બંધ એન્થાલ્પી પૂછે એ દરેકનો જવાબ મળી જાય અલગ યાદ રાખવાનું શું થાય તો કે જે O2 પ્લસ O2 અને O2 માઇનસ આ ત્રણે ત્રણ અનુચુંબકીય છે આ જે ત્રણ રહ્યા ત્રણ કેવાય અનુચુંબકીય જે O2 માઇનસ પેરોક્સાઇડ છે આ એક પ્રતિચુંબકીય બાકી આ ત્રણેયની ઇલેક્ટ્રોન રચનામાં આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ત્રણેયમાં જોવા મળે જેથી અનુચુંબકીય છે અને O2 2 માઇનસ રહ્યો ને એ પ્રતિચુંબકીય ખબર પડી એટલે આણ્વીય ચિતાર દોરવાની જરૂર નથી આ સમજાવવા માટે મેં સમજાવ્યું તમને O2 નું અણુ તમે જાણતા હોય તો આમાંથી કોઈ પણ પ્રકારનું એક પૂછે કે O2 માઇનસ માં બંધ ક્રમાંક કેટલો O2 પ્લસ ચુંબકીય ગુણધર્મ જણાવો O2 2 માઇનસ માં બંધ ક્રમાંક કેટલો O2 તમને 16 ઇલેક્ટ્રોન રચના આવડતી હશે O2 પ્લસ કે તો અહીંયા એક કાઢી નાખવાનો 15 થઈ ગયા O2 માઇનસ કે તો એક ઉમેરી દેવાનો તો આમાં ઉમેરાશે 16 થઈ ગયા 17 16 માં એક ઉમેરી દો O2 2 માઇનસ કે 2 મેળવા તો આમાં 2 ઉમેરી દો એમાંથી ખબર પડી હું શું કહેવા માંગુ છું એટલું એમાંથી કમ્પ્લીટ કરી નાખો જોઈ લો આમાંથી એમસીક્યુ કોઈ પણ પૂછે તો આમાં ખાસ ધ્યાન રાખવાનું રેડી હાલો આમાં કોઈ પણ પ્રકારે હોય કોઈ પણ તો એમસીક્યુ નો જવાબ એમાંથી તમને મળી જશે પછી N2 હોય N2 પ્લસ હોય N2 માઇનસ હોય કે કોઈ પણ રીતે આપણને પૂછે તો એનો જવાબ એમાંથી તમને મળી જશે રેડી ખબર પડી એમસીક્યુ માટે આ ચાર માં ખાસ ધ્યાન રાખવાનું એમાંથી તો એ લખ નાખજો એમાંથી એટલું બરાબર આગળ છેલ્લો આ પાઠમાં પોઈન્ટ લઈ લેવી આપણે હાઇડ્રોજન બંધ હા છેલ્લે પોઈન્ટ છે હાઇડ્રોજન બંધ હવે હાઇડ્રોજન બંધ કોને કહેવાય રેડી જેમ સહસંયોજક બંધ આયનીય બંધ ધાત્વી બંધ જેમ બંધ આવે એમ હાઇડ્રોજન બંધ કોને કહેવાય તો કે જ્યારે હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણમય તત્વો જેવા કે નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન
પહેલા નંબરે ફ્લોરિન, બીજા નંબરે ઓક્સિજન વિદ્યુત ઋણતામાં. તો જ્યારે હાઇડ્રોજન જે એ વધુ વિદ્યુત ઋણમય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન અથવા ફ્લોરિન સાથે સહસંયોજક બંધ રચે હાઇડ્રોજન જે વધુ વિદ્યુત ઋણમય, બધા સાથે હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી દરેક અણુમાં. હાઇડ્રોજન એ વધુ વિદ્યુત ઋણમય તત્વો સાથે જ્યારે સહસંયોજક બંધ રચાવી અને જે અણુ બનાવતો હશે એમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. કઈ રીતે? તો દાખલા તરીકે સમજો HF. તો હું હાઇડ્રોજન ફ્લોરાઇડ લઉં તો એમાં કોના અણુઓ હશે? HF ના અણુઓ હશે. તો HF ના અણુઓમાં હાઇડ્રોજન અને ફ્લોરિન બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ બંધ બન્યો હશે. HF નો બીજો અણુ હશે, એમાં હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બન્યો હશે. બીજો HF નો અણુ હશે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનાવ્યો? એને સહસંયોજક બંધ. તો જે HF ના અણુઓ, કારણ કે 1 મોલ તમે હાઇડ્રોજન ફ્લોરાઇડ લેશો તો એમાં HF ના કેટલા અણુઓ હોય? 6.022 ગુણ્યા 1023 ઘાત. તો જે HF ના અણુઓ રહેલા છે હવે એમાં તો કે હાઇડ્રોજન જ્યારે વધુ વિદ્યુત ઋણમય તત્વો સાથે સહસંયોજક બંધ રચે તો આ જે સહસંયોજક બંધ રહ્યો એ બંધના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા હોય? આ જે બંધ બન્યો તો એ સહસંયોજક બંધ જે બન્યો, બંધના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા હોય? તો કે ઓક્સિજન તરફ. કેમ? કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો બંધના જે ઇલેક્ટ્રોન છે, બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ ખેંચાયેલા હોય. તો કોની તરફ ખેંચાયેલા હોય? ફ્લોરિન તરફ. જેથી તેના પર આવે આંશિક ઋણ વીજભાર. આંશિક ઘણો બધો ઓછો. અને ઇલેક્ટ્રોન લઈ નથી લીધા, બંધના જે ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ એને ખેંચેલા છે, જેથી એના ઉપર થોડો ઋણ વીજભાર વધે, થોડો આંશિક ઋણ વીજભાર. તો બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ ખેંચાયેલા હોય, જેથી તેના ઉપર આંશિક ઋણ વીજભાર હોય. તો હાઇડ્રોજન થી દૂર જશે, જેથી એના ઉપર આવે આંશિક ધન વીજભાર. હાઇડ્રોજન પર હશે આંશિક ધન વીજભાર. તો હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણમય તત્વો જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન સાથે સહસંયોજક બંધ રચે ત્યારે વધુ વિદ્યુત ઋણમય જે તત્વ છે એના તરફ બંધના ઇલેક્ટ્રોન ખેંચાયેલા હોય, જેથી એના ઉપર આવે આંશિક ઋણ વીજભાર. હાઇડ્રોજન ઉપર આવે આંશિક ધન વીજભાર, કારણ કે એનાથી દૂર ગયા. તો જેટલા પણ અણુઓ હશે, કારણ કે આ બંધ બન્યો ધ્રુવીય, કેવો બંધ બન્યો? ધ્રુવીય સહસંયોજક બંધ. કારણ કે વિદ્યુત ઋણતામાં તફાવત છે, જેની વિદ્યુત ઋણતા વધારે એના તરફ ખેંચાયેલા હશે. તો આના ઉપર આંશિક ઋણ વીજભાર, આના ઉપર આવે આંશિક ધન વીજભાર. તો જેટલા પણ અણુઓ હશે એમાં ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર હશે આંશિક ધન વીજભાર. ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર હશે આંશિક ધન વીજભાર. તો ફ્લોરિનના આવા બે અણુઓ હોય, HF ના બે અણુઓ, બેમાં સહસંયોજક બંધ હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે. બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા, એના ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. તો આ જે ઋણ વીજભાર અને ધન વીજભાર બે જુદા જુદા અણુ વચ્ચે આમાં આકર્ષણ ન થાય, કારણ કે ઓલરેડી આમાં સહસંયોજક બંધ છે જ. આ કયો બંધ? સહસંયોજક બંધ. પણ HF ના જે બે અણુઓ છે એમાં એક અણુનો હાઇડ્રોજન કે જે આંશિક ધન વીજભાર ધરાવે અને એક અણુનું વિદ્યુત ઋણમય તત્વ કે જે આંશિક ઋણ વીજભાર ધરાવે. એક અણુનો હાઇડ્રોજન કે જે આંશિક ધન વીજભાર ધરાવે, બીજા અણુના વિદ્યુત ઋણમય તત્વ કે જે આંશિક ઋણ વીજભાર ધરાવે. તો ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે વિદ્યુતીય આકર્ષણ બળ લાગુ પડે, એકબીજાને આકર્ષે અને એકબીજાને જકડી રાખે. એમાંથી તો આ બે વચ્ચે જે આકર્ષણ, આ વિદ્યુતીય જે આકર્ષણ લાગુ પડે એ બંધને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. કે જેને
ડોટેડ લાઈન વડે દર્શાવાય. કેમ? કારણ કે આ જે હાઇડ્રોજન બંધ રહ્યો એ સહસંયોજક બંધ જેટલો પ્રબળ ન હોય, એટલું આકર્ષણ ન હોય કે આ બંધને તોડી નાખે. સહસંયોજક બંધ મજબૂત હોય, પરંતુ જે હાઇડ્રોજન બંધ રહ્યો એ અણુઓને જકડી રાખતું એમાં બળ મળે. ક્યારે? હાઇડ્રોજન સાથે વધુ વિદ્યુત ઋણમય તત્વો, એટલે હાઇડ્રોજન સાથે નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન સંયોજનો હોય, આ જોડાયેલા હોય એવું સંયોજન હોય ત્યારે જ હાઇડ્રોજન બંધ જોવા મળે. સહસંયોજક બંધ જેટલો પ્રબળ હોતો નથી. તો હવે આનું વિદ્યુત ઋણમય તત્વ, આનું વિદ્યુત ધનમય, તો આ બે વચ્ચે જે આકર્ષણ થશે, વિદ્યુતીય આકર્ષણ બળ, કારણ કે વીજભારના કારણે, તો એને કહેવાય હાઇડ્રોજન બંધ. નામ આપ્યું હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજન નાના કદનું છે, ધન વીજભારી છે, અને આકર્ષણ વધુ વિદ્યુત ઋણમય તત્વો વચ્ચે વધારે થાય, જેથી એને કહેવાય હાઇડ્રોજન બંધ. ખબર પડી? તો હાઇડ્રોજન બંધ કોને કહેવાય? એમાંથી દાખલા તરીકે H2O, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બે સહસંયોજક બંધ હોય. બીજો અણુ તો હવે આ બંધના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલો? ઓક્સિજન તરફ. તો આના ઉપર હોય આંશિક ઋણ વીજભાર, આના ઉપર આંશિક ધન વીજભાર. આમાં ઓક્સિજન તરફ, તો આના ઉપર આંશિક ઋણ વીજભાર, આના ઉપર આંશિક ધન વીજભાર. હાઇડ્રોજન ઉપર હશે આંશિક ધન વીજભાર, એ સહસંયોજક બંધના કારણે, અને ઓક્સિજન ઉપર હશે આંશિક ઋણ વીજભાર. તો એક અણુનો ધન વીજભારિત હાઇડ્રોજન અને બીજા અણુનો ઓક્સિજન, આ બે વચ્ચે આકર્ષણ થયા જે બંધ બને એને કહેવાય હાઇડ્રોજન બંધ. હવે આનો હાઇડ્રોજન, આનો ઓક્સિજન, તો આજુબાજુ જેટલા પણ અણુઓ હશે એની સાથે આકર્ષણ થયા જે બંધ બને વિદ્યુતીય આકર્ષણથી, તો એને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. શું કહેવાય? હાઇડ્રોજન બંધ. દાખલા તરીકે NH3, તો આ નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હશે, કારણ કે બંને ઇલેક્ટ્રોન એની તરફ ખેંચાયેલા હોય. હાઇડ્રોજન ઉપર હશે આંશિક ધન વીજભાર, તો આ બે વચ્ચે જે આકર્ષણ થશે એ શું બનશે? હાઇડ્રોજન બંધ. રેડી? આગળ હજી એમાંથી તો આજુબાજુ જેટલા પણ એમાંથી અણુઓ હશે ક્રમશઃ, તો એક અણુનો પછી આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ અહીંયા ના બને, અહીંયા તો સહસંયોજક બંધ છે જ. બે અણુના એકનું ધન વીજભારિત હાઇડ્રોજન અને બીજા અણુનું વધુ વિદ્યુત ઋણમય તત્વ કે જે ઋણ વીજભારિત છે, એ બે વચ્ચે આકર્ષણથી જે બંધ બને એને કહેવાય હાઇડ્રોજન બંધ. શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન બંધ. H2O એ પાણી, તો પાણીમાં હાઇડ્રોજન બંધની હાજરીના કારણે એનું ઉત્કલન બિંદુ એ વધારે છે. કારણ કે કોઈ પણ પ્રવાહી હોય એને તમે ગરમ પાણી છે, પાણીને ગરમ કરો એટલે વરાળમાં રૂપાંતર થાય. પાણી એટલે H2O, વરાળ એટલે H2O, પણ એની ભૌતિક અવસ્થા બદલાય. પ્રવાહીમાંથી કેવો થઈ જાય? વરાળ, વાયુ. તો એમાં કયો બંધ તૂટે? આ H2O છે, આ પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ થાય તો કયો બંધ તૂટે? આ સહસંયોજક બંધ તૂટે. ઓક્સિજન ને હાઇડ્રોજન અલગ થઈ જાય, એ તો H2O જ રહે. પાણી હોય તો H2O, વરાળ હોય તો H2O. તો બંધ કયો તોડવો પડે? તો બે અણુઓને જકડી રાખતું જે બળ હશે અણુઓને, તો આમાં અણુઓને જકડી રાખતું બળ કેવું છે? એ હાઇડ્રોજન બંધ છે. અને હાઇડ્રોજન બંધ બીજા હજી આગળ આવશે, આગળના પાઠમાં આંતરાણવીય આકર્ષણ બળ, બે અણુઓને જકડી રાખતું બળ, એના કરતા હાઇડ્રોજન બંધ એ પ્રબળ હોય છે, જેથી આમાં તમારે વધારે ગરમી આપવી પડે એમાંથી રૂપાંતર કરવા માટે. રેડી? દાખલા તરીકે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે, એના સમૂહના બીજા તત્વો લો વાયુ અવસ્થામાં, હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ. એસિડ નથી કહેતો. એસિડ કોને કહેવાય? આ બધાને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરો ને ત્યારે એસિડ બોલાય. હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. તો આ જે ત્રણેય રહ્યા ને એ વાયુ અવસ્થામાં મળે, હેલાઇડ. હાઇડ્રોજનના આ ત્રણેય હેલાઇડ વાયુ અવસ્થામાં મળે. હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ, હાઇડ્રોજન આયોડાઇડ. પણ જે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. કારણ તો કે HF માં જોવા મળતો હાઇડ્રોજન બંધ કે જે બે અણુઓને નજીક રાખે છે ખેંચીને, જેથી એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. બાકી બધા વાયુ અવસ્થામાં.
કોના કારણે? હાઇડ્રોજન બંધના કારણે. ઓક્સિજનના સમૂહના તત્વોના ઓક્સાઇડ લો, સોરી હાઇડ્રાઇડ, H2O, H2S 16મો સમૂહ, H2AC અને H2TE. તો આ જે બાકી બધા જે તત્વો છે એનું જે ઉત્કલન બિંદુ છે એના કરતા H2O નું ઉત્કલન બિંદુ વધુ છે. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ H2O ના વધુ જોવા મળે, કારણ કે H2O માં જોવા મળતો પ્રબળ હાઇડ્રોજન બંધ. પણ હાઇડ્રોજન બંધ એ સાર્વત્રિક નથી. બધી જગ્યાએ કે હાઇડ્રોજન ધરાવતું સંયોજન હોય હાઇડ્રોજન વાળું એટલે એમાં હાઇડ્રોજન બંધ હોય જ એવું જરૂરી નથી. ક્યારે? ખાસ કે હાઇડ્રોજન જ્યારે વધુ વિદ્યુત ઋણમય તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાયેલું હોય, ખાસ ઓક્સિજન અને ફ્લોરિન, ત્રણે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, પણ ખાસ ઓક્સિજન અને ફ્લોરિન કે જે બે સૌથી વધુ વિદ્યુત ઋણમય તત્વો છે, પહેલા નંબરે ફ્લોરિન, બીજા નંબરે ઓક્સિજન, ત્યારે હાઇડ્રોજન બંધ જોવા મળે. એટલે એક વિદ્યુતીય આકર્ષણ બળ જ છે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે જે થાય છે, આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર વચ્ચે. તો આ જે આકર્ષણ છે એ વધારે આકર્ષણ હોય એ આંતર આણવીય આકર્ષણ બળ કરતા, વાન્ડર વાલ્સ આકર્ષણ બળ કરતા એ આગળ આવશે મેં કીધું, જેથી આનું નામ આપી દીધું હાઇડ્રોજન બંધ. રેડી? એક પ્રકારનું આંતર આણવીય આકર્ષણ બળ જ થશે. અણુઓને, બે અણુઓ હોય એકબીજા અણુઓને પકડી રાખતું આકર્ષણ બળ. પણ હાઇડ્રોજન બંધ રહ્યું એ સાર્વત્રિક નથી, બધી જગ્યાએ જોવા મળે નહીં. જ્યારે આંતર આણવીય આકર્ષણ બળ આવશે ને સાર્વત્રિક, એ દરેક જગ્યાએ જોવા મળે. હાલ આગળ એના પ્રકાર આપ્યા, એ પ્રકારની કાંઈ એમાં જરૂર નથી. આંતર આણવીય અને આંતઃ આણવીય હાઇડ્રોજન બંધના પ્રકારની જરૂર નથી. એક વ્યાખ્યા એ કમ્પ્લીટ કરી નાખજો કે હાઇડ્રોજન બંધ કોને કહેવાય, એની સમજૂતી. ખબર પડી? તો ઓલા MCQ વાળા પ્રશ્નો આગળ હતા એ, અને એક હાઇડ્રોજન બંધ, આ બે કમ્પ્લીટ કરી નાખજો. એટલે અહીંયા આપણો ચોથો પાઠ પૂરો થશે, રાસાયણિક બંધન અને આણવીય રચના. રેડી? જુદા જુદા જે ટોપિક હોય જેમાંથી જે ખાસ આ બે વસ્તુ એમાંથી લઈ જવાની થશે, એક સંકરણ અને આકાર આ પાઠમાંથી. સહસંયોજક બંધ કોને કહેવાય, આયનીય બંધ કોને કહેવાય, અને સંકરણ અને આકાર, કોઈ પણ અણુ માટેનું સંકરણ અને આકાર, અને છેલ્લે આણવીય કક્ષકવાદ. રેડી? તો એટલું તમે કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. રેડી? આગળ કોઈ નવો પાઠ એમાંથી ચાલુ કરશે. તો અહીંયા ચોથો પાઠ રાસાયણિક બંધન અને આણવીય રચના એ પૂરો થશે. બરાબર?